છતાં કાળની વાત કરે. આ પરીક્ષિત રાજાને જ્યારે સમજણ પડી કે મારાથી પાપ થયું છે, તો દિવસે એમને ખાધું નહીં, જળ પણ પીધું નહીં, અને ઋષિને બોલાવ્યા, સાધુ રસ્તો બતાવે, સંત સમાજને સારી દોરણી કરે. એટલે કે તમે ગંગાના કિનારે જાઓ અને ત્યાં સુદેવજી આવે અને ભાગવતની કથા કરે તો તમને મોક્ષ થાય. પણ માણસ એમ કહે કે મોક્ષ કેવી? કે મોક્ષ મારે જોતો નથી, પણ આ આત્મા ફરીથી આ સંસારમાં ન આવે એવું મારે જોઈએ છે. મરવાનું તો છે, 7 દિવસમાં જે ઋષિના શ્રાપ મને લાગ્યા છે એ વ્યર્થ જવાના નથી, પણ મારું મૃત્યુ એ મંગલમય થવું જોઈએ. જીવન મારું મંગલમય ન થાય તો ચાલે, પણ મારું મૃત્યુ છે એ મંગલમય થવું જોઈએ. એવાનું ભાવાર્થ છે. ભાગવતમાં એવું કીધું છે કે દરેક વ્યક્તિ જીવન તો સારું જીવે છે, પણ મરણ એનું સુધરે તો એ જીવન જીવ્યો કહેવાય. એમને કહ્યું કે 7મા દિવસે મારું મૃત્યુ છે, હું મરવાનો છું. તમે મને જ્ઞાનની વાત કરો જેથી મારું મૃત્યુ મંગલમય બને. સુતજી કહે છે, સાવધાન પરીક્ષિત રાજા, તમારે મહેલની સુવિધાનો ત્યાગ કરવો પડશે. મહેલ છે, એના સુખ સાહેબી છે, એનો ત્યાગ કરી ગંગાના કિનારે ગર્ભના આસન ઉપર બેસી અને જમીન પર આસન મૂકી તમારી કથા સાંભળવાની છે. સુખદેવજી મહારાજ એમને કથાનું વાદન કરે છે. બદ્રીનારાયણની અંદર વાત કરતા કહે છે કે તમે આ શરીર શું છે, અને મુખમાંથી આ શરીરની 10 દરવાજા આપણા શરીરમાં છે. એક દરવાજો બંધ છે. આ 10 છિદ્રવાળું શરીર, મળમૂત્રથી ભરેલું શરીર, આ હું કોણ છું એનો તમે વિચાર કરજો. શા માટે આવ્યો છે? મનન અને વિચાર કરજો. શાંતિથી બેસીને ઘરે કે આ શરીર શા માટે મને મળ્યું છે, અને હું કયું કાર્ય કરી રહ્યો છું? આ શું કાર્ય કરવાથી મારું જીવન સુધરશે? તમે 2 ઘડી વિચાર કરજો કે થાય તો કોનું ભલું કરજો, પણ જીવનમાં ભૂંડું તો નહીં કરતા. આ ભાગવત સમજાવ્યા કે થાય તો કોનું સારું કરીએ, ન થાય તો ચૂપ રહી શાંતિથી બેસી રહીએ. પરીક્ષિત રાજાને કહે કે શરીર કોણ છો, તમે શું છો? નાક, કાન, ગળા એ 10 છિદ્ર, એક નાભીનું છિદ્ર બનશે, બાકી 9 દરવાજા આપણા શરીરમાં પરમાત્માએ મૂકેલા છે. એમાંથી પ્રાણ નીકળે છે. આ 9 દરવાજામાંથી ગમે ત્યારે પ્રાણ નીકળી જાય. આ જીવનનો કોઈ ભરોસો નથી. કરો તો સત્કર્મ કરજો. આ વિચાર કરી અને સુખદેવજી કહે છે, ભગવાને સંસારમાં વિષયનું એક આકર્ષણ કરે છે, અને આકર્ષણ વ્યક્તિને રડાવે, ત્રાસ આપે. કોઈ પણ વ્યક્તિનું આકર્ષણ તમને સંમોહિત કરે. કોઈનું રૂપ જોઈ આપણે સંમોહિત થઈ જઈએ છીએ. કોઈ વસ્તુ આપણને સારું લાગે એને આપણે ટગર જોઈએ છીએ. એક સંમોહિત શક્તિ છે, અને આ બનાવી કોણે છે? પરમાત્માએ. જો વ્યક્તિને બનાવનારું સુંદર હોય, પણ જેને બનાવ્યો છે કેટલો સુંદર હશે. તમને કાયા ભગવાને સારી આપી હોય, તમારું સુંદરતા રૂપ ઐશ્વર્ય વાળું હોય, તો વિચાર કરજો કે જેને આને બનાવ્યો છે કેટલો સુંદર હશે. આ કૃષ્ણ પરમાત્મા કે નારાયણ સંસારના આકર્ષણનું કેન્દ્ર કરી આ જીવને ફસાવે. મનુષ્ય સુંદરતામાં ફસે અને અંતકાળે મૃત્યુ. બ્રહ્માજીનું જે સ્વરૂપ છે, સદગુરુ મળ્યા પછી ગુરુજીનું આસન મળે અને સદગુરુ શિષ્ય દ્વારા સર્વ કાર્ય રક્ષણ થાય. એટલે સદગુરુ એવા મળ્યા કે એના જીવનનો ઉદ્ધાર પરીક્ષિત રાજાને, અને એ પરમાત્મા દ્વારા આ ઈશ્વરની લીલા અહીંયા શરૂઆત થાય છે.
પરીક્ષિત રાજા પેલો પ્રશ્ન કરે છે કે માનવીનું કલ્યાણ થાય એવો કોઈ ઉપાય બતાવો. પરીક્ષિત રાજાએ ભાગવતમાં એવું નથી કીધું કે મારું કલ્યાણ થાય, કે જગતનું કલ્યાણ થાય એવો ઉપાય મને બતાવો. માણસ અત્યારે સ્વાર્થી થઈ ગયો છે. એને પોતાનું સ્વાર્થ સિદ્ધ કરવા, બીજાનું અહિત થાય એમાં એ માન્ય હોય. પણ એ શું કહે કે જગતનું કલ્યાણ થાય પછી મારું કલ્યાણ થાય. આપણને ભગવાન મળે તો આપણે શું કહીએ કે મારું સારું થાય, પાડોશીનું ખરાબ થાય. કહીએ ને ના, વાત સાચી. અને કહેવાય પણ નહીં. ભગવાન આ જગતમાં તમામ જીવોનું કલ્યાણ કરે છે અને પછી તું મારું કરે છે. ભગવાન છે એ બધું સમજે. આપણે કહીએ ન કરીને તો ખબર જ હોય કયા પાત્રને કેટલું દુઃખ આપવું, કયા પાત્રને કેટલું સુખ આપવું. તમારે દુઃખ સહન કરવાની ક્ષમતા હશે ને તો ભગવાન એટલું દુઃખ આપશે. પણ ક્ષમતા હોય એને જ આપે. હરિશ્ચંદ્ર રાજાને જ્યારે વિશ્વામિત્રે સ્વપ્નમાં એમને વરદાન માંગ્યું તો બધું રાજપાટ આપી દીધું, છતાં પૈસા ઓછા પડ્યા તો પોતાનું જીવન વેચ્યું. આ જગતના લોકો ખરીદો, અમે અમારું જીવન વેચવા તૈયાર છે. એવા રાજા હરિશ્ચંદ્ર, તારામતી અને રોહિતદાસ. દીકરો રોહિત આ ત્રણ કાશી નગરીના બજારમાં વેચાય છે પણ ખરીદનારા નથી મળતા. વિચાર તો કરો તમે. આ સંસાર એ જગત ત્યારે કેવું હશે? એ હસ્તિનાપુરનો રાજા, અયોધ્યાનો રાજા કે પોતાનું જીવન વેચવા તૈયાર થાય છે. કે વિશ્વામિત્ર ઋષિને સ્વપ્નમાં વરદાન માંગ્યું અને કહ્યું કે મારું સર્વસ્વ તમને સોંપી દઉં છું. ત્યારે પરીક્ષા કરવા માટે કે કેટલા સતવાદી છે તો વિશ્વામિત્ર પરીક્ષા કરે છે. બધું વેચાઈ ગયું છતાં સતને ન છોડ્યો. એટલે ભગવાન કહે છે કે જેને દુઃખ સહન કરવાની ક્ષમતા હોય ને એને જ હું દુઃખ આપું. બાકી આપણે ગુનો બાપા મરી ગયા, હા બહુ દુઃખ પડે, કઈ દુઃખ નહીં. હા ને, આપણને થોડું દુઃખ પડે તો કાલથી ભગવાનના દીવા બંધ, અગરબત્તી બંધ, કોઈને દાન નહીં કરવાનું. મને દુઃખ પડ્યું છે. પણ ભગવાન સુખ એ કર્મથી મળે, દુઃખ પણ તમારા કર્મથી મળે. ભગવાન કોઈનો દુશ્મન નથી. એસો નહીં મેરો રામ. રામ કોઈને મારે? પોતાના કર્મથી મરો. રામ કોઈને મારતો નથી, રામ તો ઉગારે છે. તો માણસ પોતાના કર્મથી મરે અને દોષનો પોટલો ભગવાન ઉપર નાખે કે મારે આરતી નથી કરવી, હવન નથી કરાવવા, ભગવાને મારે આ વસ્તુ કર્યું. કોઈને એક દીકરો હોય અને સમય સંજોગે મૃત્યુ પામે અકસ્માતમાં તો એ મંદિરે જવાનું બંધ કરી દે, ઉપવાસ કરવાનું બંધ કરી દે, ધર્મ કરવાનું બંધ કરી દે. જેનું મરણ સમીપ હોય તે શું કરે અને શું ન કરે એ મને સમજાવો. મૃત્યુ નજીક હોય તો શું કરવું? સુખદેવજી મહારાજને આનંદ થયો ને કહે છે કે રાજન, હું તમને કહું છું કે માનવ જીવનનો ઘણો સમય વ્યક્તિ પૈસા કમાવામાં જાય છે, ધન કમાવામાં. જરૂરિયાત છે, કમાવો, પણ ધર્મને સાથે રાખીને ધન કમાવો. એટલે ઘણો સમય લૌકિક સુખ ભોગવવા એનો સમય પૂરો થઈ જાય છે. કરવાનો સમય નથી. આ બધું પતે ત્યારે ત્યાં સુધી તો યમરાજ લેવા આવે, તેડો માંથી ઘેર. હા, જે ભજનનો કોઈ સમય નથી. તમારી સમજણ ચાલુ થાય ત્યારે ભજન ચાલુ કરો, તમારી સમજણ આવે ત્યારે પરમાત્માની માળા કરો, મંદિરે જાઓ, દર્શન કરો. તો સુંદર જવાબ આપે છે કે મનુષ્ય પોતાની લૌકિક ક્રિયા અને પૈસા કમાવામાં જીવન પરિપૂર્ણ કરી દે છે. ધર્મ આચરણ કરતા નથી. ધર્મનું આચરણ કરવું, સાથે પૈસો પણ કમાવવો જરૂરી છે અને સાથે ભગવાનનું ભજન કરવું પણ જરૂરી છે. માનવની દશા એવી છે. શાંતિથી વિચાર કરજો કે આ શું કરી રહ્યા છીએ આપણે. ક્ષણ ક્ષણ મનુષ્યનું ઓછું થાય છે. દરરોજ એક દિવસ ઓછો થાય છે અને પછી આપણે જન્મ દિવસ મનાવીએ છીએ. પણ સમય જીવનમાંથી એક પળ, એક વર્ષ ઓછું થાય છે અને આપણે એની ઉજવણી કરીએ છીએ. શાની ઉજવણી કરો છો તમે? માણસ જન્મે
તો જન્મનો દાખલો લખાવવા જાય કોણ જાય? એનો બાપ જાય. હા, અને મરીએ તો આપણે નામ કમી કરાવવા જઈએ છીએ કે હું મરી ગયો, દાખલો કાઢી આપો. આપણો દીકરો જાય, બાપ મરી જાય તો દીકરો જાય, અને દીકરો જન્મે ત્યારે બાપ જાય નામ લખાવવા અને નામ કઢાવવા. આ જીવન અહીંથી પૂરું થઈ જાય છે આપણું. તો ભજન ભક્તિ ભાવની અંદર સુખદેવજીએ કહ્યું કે આ કાર્ય ત્યારે ને કેવી રીતે કરવું. ક્ષણ માણસનું જીવન ઓછું થાય છે, પ્રત્યેક ક્ષણ સાચવે છે, અને એનું મરણ મંગલમય થાય એવું કઈ કર્યું. કાળ તો જીવનને સાવધાન કરે છે કે હે કાળ, હું આવું છું. અને કળિયુગનો માણસ બુદ્ધિમત્તા વાળો છે, અને બુદ્ધિમત્તા વાળો મનુષ્ય આ કાળને ફેરવવાની કોશિશ કરે, પણ કાળનો કાળ એ નારાયણ છે, એને ન પામી શકે. ઈશ્વરની સાથે સત્સંગ કરી અને જીવનનો એનો સમય બતાવ્યો છે કે રાત્રે અરુંધતીનો તારો દેખાય, ઝાંખો પડે તો ભાગવતમાં કહ્યું છે કે સમજો 6 મહિનામાં તમારું મૃત્યુ થશે. તમારું નાક થોડું વાંકું થાય, આ દાંડી થોડી વાંકી થાય તો સમજજો કે 3 મહિનામાં મૃત્યુ થઈ જશે. પગમાં સોજા વધારે રહે તો સમજજો કે 2 મહિનામાં મૃત્યુ થશે. આ બધી નિશાની ભાગવતમાં બતાવે છે. પણ ઘરે જઈને દર્પણમાં જોતા નહીં કે વાંકી થઈ છે. નીકળતા સમય વ્યક્ત થઈ જાય છે. સુખદેવજી મહારાજ કહે છે, હે રાજન, સાવધાન થઈ વાત સાંભળો. જો મુક્તિ મેળવવી હોય તો મનથી સંસારનો ત્યાગ કરો. સંસારનું કોઈ પણ સુખ જેને મીઠું લાગે તેના જ્ઞાનમાં, ભક્તિમાં બહુ વિઘ્ન આવે. સંસારમાં મન ફસાય તો ભક્તિ થતી નથી. એની ભક્તિ વધે નહીં, ભોગમાં શાંતિ નહીં, અને શાંતિ ત્યાગમાં છે, ભોગમાં નથી. ભોગ ક્ષણિકનું સુખ છે, ત્યાગમાં અનંત સુખ છે.
સંસારનું સુખ તો બધાને એક સરખું મળે, પણ માનવને તમે જે વસ્તુ એની અતિ પ્રિય હોય એ વધારે વધારે ખાય ત્યારે એ બીમારીનું કારણ બને છે. આનંદ પરમાત્માનું સ્વરૂપ છે ને એક ઇન્દ્રિયથી પરમાત્માની ભક્તિ કરવાની જરૂર છે, અને ભોગથી ઇન્દ્રિય ઘસાય છે, ક્ષીણ થાય છે. ભાગવતમાં કહે છે કે એક એક ઇન્દ્રિયને પરમાત્મા સાથે પરણાવો. આંખથી ભક્તિ કરો, કાનથી ભક્તિ કરો, જીભથી ભક્તિ કરો, મનથી. આ દરેક ઇન્દ્રિય પરમાત્માને સમર્પણ કરી અને એની સાથે લગ્ન કરાવો. એના ભજનમાં વાળો. આ મન, આંખ, કાન આ દરેકને પરમાત્માના અંદર વાળો, અને તેથી એ પરમાત્માનું જાપ કરી શકે, દર્શન કરી શકે, અને ભજનમાં બે આરતી તાળી પાડી શકે. ઇન્દ્રિયને ભક્તિ કરવાની ટેવ પાડો તો જીવન અને મરણ એ બંને મંગલમય થશે. અહીંયા 3 અધ્યાયની કથા કર્યા પછી શુકદેવજી મહારાજને પોતાનું દેહનું ભાન નથી રહેતું. પછી શુકદેવજી મહારાજ એ 4થા અધ્યાયમાં મંગલાચરણ કરે છે. તો રાજા પ્રશ્ન કર્યો કે આ જગતની ઉત્પત્તિ કેવી રીતે થઈ અને આ જગતનો પ્રલય કેવી રીતે થાય છે એ આપ મને સમજાવો. ત્યારે નારદજી બ્રહ્માજીને પ્રશ્ન કર્યો. બ્રહ્માજીએ નારદજીને કથા સંભળાવી કે પ્રલય કાળમાં સર્વને પેટમાં રાખી પરમાત્મા શયન કરતા હતા, અને સૃષ્ટિના આરંભમાં ભગવાનને રમવાની ઈચ્છા થઈ, અને એ ઈચ્છા દ્વારા પ્રકૃતિ અને પુરુષનું જોડું ઉત્પન્ન થયું. માયા રહિત શુદ્ધ બ્રહ્મ દરેક વસ્તુ કરી શકે છે. તો પરમાત્માએ પ્રકૃતિ અને પુરુષનું જોડું ઉત્પન્ન કર્યું. ભગવાન નારાયણ એ સમુદ્રમાં બિરાજે, શેષ શૈયા ઉપર. પરમાત્મા સદાય સમુદ્રમાં આરામ કરે છે. નારાયણ માથા પર શેષ નારાયણ છે. પરમાત્મા એની શૈયા બનાવીને સૂતા છે, અને ત્યાં પ્રકૃતિ અને પુરુષનું જોડું ઉત્પન્ન કરે છે. અને એ પ્રકૃતિ પુરુષનું જોડું ઉત્પન્ન થયું, અને એના અંદર મહત્વનો એક અહંકાર થયો. અને અહંકાર એ 3 ભેદ કર્યા: સાત્વિક, રાજસ અને તામસ. તામસ અહંકારમાંથી, પંચતંત્રમાંથી જે રાજસ અહંકાર અને ઇન્દ્રિય દ્વારા સાત્વિક અહંકાર, ઇન્દ્રિયનો અભિમાની દેવો ઉત્પન્ન થયા. અને દેવો ઉત્પન્ન થયા પછી ભગવાને દરેક દિવ્ય શક્તિ આપી. નાભી કમળ પ્રગટ થયું, અને નાભી કમળમાંથી બ્રહ્માજીની ઉત્પત્તિ થાય છે. જે કમળમાં એ બેઠા છે એનું મૂળ ક્યાં છે, મૂળ શોધતા ખબર લાગી કે બ્રહ્માજીને 16મો અને 21મો અક્ષર અને તપ, આ 2 શબ્દ દ્વારા તપ ભેગું થયું, અને તપ દ્વારા એની નાભી કમળમાંથી પરમાત્માની એ શેષ નારાયણ ત્યાં કમળમાંથી બ્રહ્મનું ઉત્પન્ન થયું છે. એમ 4 ભાષામાં ચતુર્લોકી ભાગવતની કથા અહીંયા બતાવી છે. સુખદેવજી મહારાજ પ્રશ્ન કરે છે કે મહારાજ, આ માયા જડ છે, તો જીવ ચેતન, તો જીવ અને માયાનો સંબંધ છે, ને ક્યાંથી થયો? સુખદેવજી કહે મહારાજ, હે રાજન, તમે સાવધાન થઈને સાંભળો કે માયા ખોટી છે, તો માયા સાથે જીવનો સંબંધ પણ ખોટો છે. પ્રશ્ન બરોબર નથી કે માયા અને જીવ આ બંને ખોટા હોય તો પુરુષ અને પ્રકૃતિ ઉત્પન્ન કેવી રીતે થયું છે? કે સ્વપ્નમાં જે દેખાય છે એ સાચું હોતું નથી. સ્વપ્નમાં તમે ક્યાંય બેઠા હોય, વિમાનમાં, ઘોડા ઉપર, ગાડીમાં બેઠા હોય, અને સવાર પડે, સ્વપ્ન તૂટે ત્યારે ભાગેલો ખાટલો, ફાટેલી ગોદડી એમાં પડ્યા હોઈએ. બરોબર? એટલે સ્વપ્ન એ માયા છે, એનો સંબંધ નથી, એ માયા છે. અને જડ આ ચેતન શરીર છે. એટલે માયા જડ ચેતન છે, અને સ્વપ્ન એ માયાથી વિપરીત છે. તમે સ્વપ્નમાં બીક લાગે, સુઈ ગયા હોય તો આપણે ડર લાગે કે કોણ ડરાવે છે આપણને, કોઈ ભૂત આવે નહીં.
પણ આખા દિવસના જે વિચાર કર્યા હોય, મોબાઈલમાં કંઈ જોયું હોય, કંઈ સાંભળ્યું હોય, કંઈ ટીવીમાં તમે જોયું હોય કે પિક્ચર જોવા ગયા હોય અને એ જોયું હોય કે રાત્રે દરેક ઇન્દ્રિયો શાંત થઈ જાય અને મગજની એક ઇન્દ્રિય ચાલતી હોય ત્યાં તમારું પિક્ચર ચાલુ થાય. સ્વપ્ન આવે, ખરાબ આવે, ખોટા આવે. અમુક લોકો રાત્રે ઊંઘમાં હસે છે. એને કોણ હસાવે? રાત્રે હસે છે, કોઈ રડે છે અને અને કોઈ રાત્રે ચાલે છે. એટલે માયા છે. માનસ પટ ઉપર એક પિક્ચર ચાલુ થાય છે જે આખો દિવસ તમે રટણ કરતા હો છો. એનું મગજ ઉપર એ ચિત્ર આવે અને ચિત્ર દ્વારા આપણને લાગે કે આ વસ્તુ બને છે. જળ ચેતન છે. તો માયા એ છાયા જેવી છે. એ છાયા કદી પકડાય નહીં, એવી રીતે માયા પકડાતી નથી. અહીંયા કોઈ માયાબેન નથી ને? અંત નથી. માયા અનાદિ અનંત અને શાંત છે. પરમાત્મા અનાદિ અનંત છે. આ કાયા છે ને, એનો કોઈ ભરોસો નહીં. ગમે તેટલી રૂપવંતી કાયા હોય ને સ્મશાનમાં બળી જાય, રાજા પડતું રહી સુના વાટે જળ ભર્યા છે અને જળમાં સુગંધિત પદાર્થો નાખેલા છે અને રાણીઓ એને નવરાવે છે. આ ત્યાંથી આ લોકજીવે ચડેલું આ લોકગીત છે, બહુ જાણીતું છે. આ કે એની માં એને રુદન કરે છે અને રાણીઓ જેથી નવરાવતી હોય તેથી એની માં ઝરૂખે ઊભી હોય અને ઝરૂખે ઊભી દીકરા સામે એની નજર પડે અને પછી એના પતિ જે સ્વર્ગવાસ થઈ ગયા છે એને યાદ આવે. એ સંસારમાં બળીને રાખ થઈ ગઈ. એ રાખને હું ગોતવા જઉં તો એ રાખ બેટા મળે ને. પણ રાજા ગોપીચંદે નક્કી કર્યું, સોનાના ઈંટને ઈંટો હતો, 9,92,000 રાજાનો ધણી, એને શું તકલીફ હોય છતાં એક જ માના શબ્દે એને રાજપાટ બધું છોડી દીધું. પત્નીનો પ્રેમ છે, ભાઈ ભત્રીજાનો પ્રેમ છે, બે ભાઈ ભાઈનો પ્રેમ છે. પણ અહીંયા કવિએ એવું સંચાલન કર્યું છે કે ભાઈ બહેનનો જે પ્રેમ છે એનાથી ભગવાને પણ એના હાથ ધોઈ નાખે છે. એટલે માએ એવું નક્કી કર્યું કે કદાચ જો હું આ વાત કરું, મારો દીકરો કદાચ માની જાય તો બહુ એની નાની ઉંમર છે. રાજા ગોપીચંદનું 12 વર્ષ
એને ભગવો ભેગ લીધેલો. બહુ નાની ઉંમર હતી. પછી એક કીધું કે બેટા દેશ રે જાજે પરદેશ જાજે પણ એક ના જાજો બેની માના દેશ. એવું કીધેલું પણ છતાં એ માને નહીં. કૃષ્ણ પરમાત્મા અને સુદામાજી કૃષ્ણને કહે છે કે હે કનૈયા, માયા કેવી છે એ મારે જોવી છે. ભગવાન કહે રહેવા દે, માયામાં ન પડ. અને જે માયામાં પડ્યો છે ને ત્યાં સુધી નીકળ્યો નથી. કે ના, મારે માયા જોવી છે. તો સારું, ભગવાન કૃષ્ણ સુદામા ગોમતીના ઘાટે આવ્યા. તો અહીંયા પહેલા આપણે સ્નાન કરી લઈએ અને પછી માયા શું છે હું તને બતાવું. કે હા, જોવી જ છે મારે. ભગવાન અને સુદામા બંને ગોમતીમાં જેવી ડૂબકી મારી ભગવાને લીલા કરી, માયા બતાવી. અને ગોમતીમાં પૂર આવ્યું અને સુદામા તણાતા દૂર ગામે જઈને બહાર નીકળ્યા. અને જેવા કાંઠે આવ્યા એમાં એક હાથણી એના સૂંઠમાં ફૂલની માળા લઈ સુદામાના ગળામાં પહેરાવી દીધી. અને સુદામાને માળા પહેરાવી એટલે સુદામા કે મને માળા કેમ પહેરાવી? તો કહે કે રાજાની રાણી જે છે મારો રાજા એ મરી ગયો છે અને હવે તમને અહીંયા રાજા તરીકે સ્થાપિત કરવાના છે. આ બાજુ રાજાનું મૃત્યુ થાય, સુદામાને રાજા બનાવીને રાખ્યા. તેમના સંસાર બગડ્યો, ઘણા બધા દીકરા થયા. અને અચાનક એ રાણીનું મૃત્યુ થયું. એટલે રાણીનું મૃત્યુ થયું એટલે સુદામા રડવા લાગ્યા, દીકરા રડવા લાગ્યા. ઘણી વાર એવું હોય છે કે કોઈ પોતાની પત્ની મરી જાય એટલે પુરુષ રડે. હા, કેવી રીતે મારી બાયડી મરી ગઈ, મારી બાયડી મરી ગઈ, મારી વહુ મરી ગઈ, મારી વહુ રડે. એટલે સુદામા રડવા લાગ્યા, મારી પત્ની મરી ગઈ, મારી બાયડી મરી ગઈ. એટલે છોકરાએ રડવા લાગ્યા, મમ્મી મરી ગઈ, મમ્મી મરી ગઈ. એટલે ત્યાં બધા સૈનિકો ચિંતા નહીં કરો, તમારા ઘેરથી જે મર્યા છે ને અમે તમને ત્યાં જ લઈ જઈશું. કે કેમ? કે અમારે રિવાજ છે કે પતિ મરી જાય તો પત્ની, જે આપણે સતી પ્રથા હોય છે, પણ અમારે અવરો રિવાજ છે, પત્ની મરી જાય ને તો પતિ સતો થાય. કે તમને ઢાંકણીમાં બાંધી અને ત્યાં રાણી સાથે સળગવામાં લઈ જવાના. એટલે ચિતા તૈયાર કરી અને જેવી ચિતા તૈયાર કરી રાણીનું શવ મૂકી દીધું. પછી સુદામાને અધર કરીને એ ચિતામાં બેસાડવા જાય છે ત્યારે દ્વારકાધીશની સ્મરણ કર્યું, હે કનૈયા બચાવ બચાવ. ત્યારે પરમાત્માએ પોતાની માયા દૂર કરી અને રડતા રડતા કિનારે પાછા ગોમતીના ઘાટે ભગવાન પીતાંબર પહેરતા હતા ત્યાં ભગવાન આની હાથ જોડીને કહે કે કનૈયા, આવી માયા મારે જોવી નથી. એટલે માયા છે, આ દરેકને રડાવે છતાં માયા આપણને વાલી લાગે ને. માયા બહુ પ્યારી લાગે. ભગવાન કહે છે માયામાંથી મોહ છોડી અને મોહનમાં આવી જા તો તારું જીવનનો પાર થઈ જશે. અને ભગવાનનું ભજન અહીંયા બેસીને કરો તો તીર્થમાં ન જાઓ તો ચાલે, જાત્રા ન કરો તોય ચાલે. આપણું ઘર છે એ તીરથ છે, એ જાત્રા છે. યા તુલસીદાસ લખે છે કે તુલસી જબ મન શુદ્ધ ભયો તબ તીરથ તીર ગયો ન ગયો. તમારી ભાવના શુદ્ધ હોય તો તમે તીરથ જાઓ કે ન જાઓ કોઈ પેલું ન હોય.
પણ તમારું મન અશુદ્ધ હોય તો તમે તીર્થમાં જાઓ તો એ નકામું છે. પરમાત્મા સમજણ આપી જાય છે. જે તે સમયની અંદર જ્યારે દ્રૌપદીનું ચિરહરણ થાય અને વિદુરજીએ વાત કરી છતાં વિદુરજીની વાત કોઈ માન્ય ન રાખે અને દ્રૌપદીનું બધી સભામાં ચિરહરણ કરવામાં આવે છે અને યુદ્ધના એલાન મંડાણા છતાં પાંડવ એ ધર્મ તરફ જાય અને ધર્મ શું કહે છે કે જ્યાં હત્યા ન થવી જોઈએ, જ્યાં વિનાશ ન થવો જોઈએ, ધર્મ સમજાવે છે. અને ધર્મ એટલા માટે સમજાવ્યો કે કોઈ જીવની હિંસા ન કરાય. પાંડવો કહે છે ભગવાન કૃષ્ણને કે હે દ્વારિકાધીશ, તમે એકવાર દુર્યોધન પાસે જાઓ ને સંધિની વાત કરો. જો સંધિ થઈ જતી હોય તો યુદ્ધ કરવું નથી. ભગવાન કહે છે સારું. હસ્તિનાપુરમાં ખબર પડી કે ભગવાન કૃષ્ણ પધારવાના છે સંધિ કરવા માટે. વિદુરજી ત્યાં ગંગાના કિનારે 12 વર્ષથી ઝૂંપડી બાંધીને ભગવાનનું ભજન કરતા હતા. વિદુરજીને આનંદ થયો કે આજે મને ભગવાનના દર્શન થશે અને આજે મને પરમાત્માના દર્શન થશે. એવું મનમાં ઈચ્છા થઈ. પોતાની પત્નીને કહ્યું કે આજે દ્વારિકાધીશ પધારવાના છે સંધિ કરવા અને પછી આપણે એમના દર્શન કરીશું. આ બાજુ ભગવાન દ્વારિકાધીશ હસ્તિનાપુર પધાર્યા. ભગવાનનો વૈભવ કેવો! જે લક્ષ્મી જેના પગ દબાવે, જે લક્ષ્મી એની સેવા કરતી, એવા દ્વારિકાધીશનું એ સ્વરૂપ, એની સુંદરતા, એનું આકર્ષણ કેટલું અલૌકિક છે. પરમાત્માની સામુ જોઈ અને એક ટગર જોઈ લેતા હસ્તિનાપુરમાં ભગવાનનો રથ આવ્યો ત્યારે દરેક હસ્તિનાપુરના વાસીઓ ભગવાનના દર્શન કરવા માટે પડમ પડી કરે છે. પણ વિદુરજીને ભગવાનના દર્શન ન થયા કારણ કે ભીડ બહુ હતી અને ભગવાનનો રથ નીકળી ગયો અને ભગવાનના એમને દર્શન ન થયા. પણ મનમાં એમ થયું કે કદાચ ભગવાન ત્યાંથી પાછા આવશે ત્યારે હું દર્શન કરીશ. આ બાજુ પોતાની પત્નીની વાત કરે છે કે ભગવાન આવ્યા છે સંધિ કરવા માટે અને આ બાજુ સ્વાગત થયું. ભગવાનને 56 ભોગ ધરાવવામાં આવ્યા, સામગ્રી તૈયાર કરવામાં આવી. બંનેના વચમાં સમાન થાય છે. દુર્યોધન સંધિ કરવાની ના પાડે છે અને ત્યાંથી ભગવાન જવા માટે નીકળે છે ત્યારે ધૃતરાષ્ટ્ર કહે છે કે આપ જમીને જાઓ, 56 ભોગ તૈયાર છે. ત્યારે ભગવાન કહે છે જ્યાં અનીતિ હોય, અધર્મ હોય એનું મારું ખાવું નથી. ભગવાને રથ અંગાર્યો. હવે સમય હતો બપોરનો, પરમાત્માને ભૂખ લાગેલી. હવે ભગવાનને જાઓ ક્યાં? તો ગંગાના કિનારે એમને ખબર પડી કે વિદુરજી ત્યાં રહે છે અને ત્યાં પરમાત્મા જાય છે. પતિ અને પત્ની વિદુરજી અને એમની પત્ની ભગવાનનું સ્મરણ કરે છે અને ભગવાન દરવાજાની બહાર આવીને ઊભા છે. એમને ખબર નથી કે કૃષ્ણ પરમાત્મા મારા દરવાજે આવી, મારી ઝૂંપડી આવીને ઊભા છે. વિદુરજીની પત્ની ભજનમાં તન્મય છે, ભગવાનનું સ્મરણ કરે છે. દરવાજો ખખડાવે છે. દરવાજો ખખડાવ્યો અને એમને થોડો ભાસ થયો કે જરૂર ભગવાન આવ્યા. દરવાજો ખોલ્યો. વિદુરજીએ જોયું સાક્ષાત નારાયણ ઊભા છે. ભગવાનને જોતા આંખમાં અશ્રવીની આંસુ વહેવા લાગ્યા. પરમાત્માનું સ્મરણ છે જીવનનું એક અલૌકિક, એ કહી શકાય કે તમે એને જોઈ શકો. ભગવાનને જોયા, આંખમાંથી દળદળ આંસુ વહે છે કે મારું કૃષ્ણ દ્વારિકાધીશ નારાયણ આવ્યા છે. અને બંને જણા એક કગર જોવે છે, કાંઈ બોલતા નથી. ભગવાન બહાર છે, પતિ પત્ની અંદર છે. ભગવાનના સામુ જોવે છે પણ બોલવાની હિંમત નથી થતી કારણ કે એમના આંખમાં આંસુ છે. આજે નારાયણ ખુદ દરવાજે આવ્યો ત્યારે કહે છે કે કાકા કેમ બોલતા નથી, અંદર આવવાનું નહીં કહો? ત્યારે બંનેને ભાન આવે છે કે આવો આવો ભગવાન. પરમાત્મા ભગવાનની અંદર બેસાડે છે અને ભાગવતમાં લખે છે કે જ્યાં પરમાત્મા
પરમાત્માનું વિરાટ સ્વરૂપ શંખ ચક્ર ગદા અને પદ્મધારી એ નારાયણના દર્શન થાય છે. ભગવાન ભાવનો ભૂખ્યો છે, તમારો ખાવાનો ભૂખ્યો નથી. 56 ભોગ તમે ધરાવો, ભલે ધરાવવાની માંગો નથી, પણ કોઈ ગરીબનું છોકરું ભૂખ્યું હોય ને એ 56 ભોગ ભગવાન ના લે. તમે એને જમાડો. દરિદ્રતા નારાયણ, કે દરિદ્રમાં પોતે નારાયણ છે. એટલે ગામમાં કોઈ આવા મંદિરોમાં 56 ભોગ ધરાવો ને તો ધ્યાન રાખજો, ગામમાં કોઈ ભૂખ્યું તો નથી ને. અને જો ભૂખ્યું હશે ને તો તમારા ગામમાં ધરાયેલું જે અન્ન છે ભગવાન સ્વીકાર નહીં કરે એવું ભાગવત કહે છે, હું નથી કહેતો. ગામમાં કોઈ ભૂખ્યું ન રહે અને તમે ભગવાનનો ધરાયેલો પ્રસાદ પણ તમે પહોંચાડશો ને તો એ ભગવાને પોતાનું 56 ભોગે આરોગી લે છે. હોય ન હોય પણ પ્રેમથી બનાવેલી ભાજી એમાં 56 ભોગ કરતા પણ વધારે રસ છે. આપણે સૂકો રોટલો ભૂખ લાગે ને તો સૂકો રોટલો સવારની ખીચડી પણ આપણે ખાઈ જઈએ, કારણ કે ભૂખ છે, એમાં પ્રેમ છે, એમાં ભાવ છે. એટલે સૂકો રોટલો પણ ભગવાન ખાય. તે પરમાત્મા આપણને સમજાવે છે. શું સમજાવે છે? કે દરેક સમય સ્થિતિ એવી રહેતી નથી કે તમને સારું સારું ભોજન મળે. અમુક સ્થિતિ એવી થાય કે ત્યારે આપણે વાસી પણ ખાવું પડે. એટલે ભગવાન કહે છે કે આવી પરિસ્થિતિમાં જે પ્રેમ ભાવ હોય, જ્યાં નિષ્કામ ભક્તિ છે, જ્યાં નિષ્કામ પ્રેમ છે, ત્યાં પરમાત્મા તમારા તરફ તમારા ઘરના દરવાજે આવે છે. વિદુરજીની ભક્તિ એટલી હતી કે ભગવાનને ખુદ એમના ઘરે આવવું પડ્યું. સતત ભગવાન સ્મરણ કરતા કરતા આ બંને પતિ પત્ની પોતાનું જીવન ગાળતા અને ઈશ્વરનું સ્મરણ કરતા. ત્યારે ભગવાન ખુદ એમના દરવાજે આવીને બાજી કાઢી છે. અહીંયા વિદુરજીની એક લીલા એ પ્રત્યક્ષ એક સાક્ષાત્કાર ભાગવતમાં બતાવે છે. પરમાત્મા દ્વારકા લીલાનો ઉપસંહાર કરી સોનાની દ્વારકા સમુદ્રમાં ડૂબે છે અને ઉપસંહાર પરમાત્માને આવડે નહીં અને યાદવનો વિનાશ કરે. ભગવાન એમને ચરણ પાદુકા આપે છે. આ બે ચરણ પાદુકા એક રામચરિતમાનસમાં ભરતજીની આપી. જ્યારે રામાયણમાં વર્ણન છે કે ચિત્રકૂટની અંદર ભગવાન રામને સીતાજી અને લક્ષ્મણજી અયોધ્યાનો ત્યાગ કરી ચિત્રકૂટમાં આવે છે. ચિત્રકૂટની અંદર ભરતજીને ખબર પડી ત્યારે ભરતજી આવે છે અને ભરતજી આવીને પરમાત્માના પગ પકડીને રડે છે કે તમારો વિયોગ મને સહન નહીં થાય. તમારા વિયોગમાં મારું જીવન કેવું જશે? આ ભાઈ ભાઈની એક પ્રેમની વાત છે. રાજપાટ ભરતને મળ્યું અને રામને મળ્યો વનવાસ. છતાં ભરતજી કહે છે કે મારે રાજપાટની જરૂર નથી, મારે તો ભાઈની જરૂર છે. આ રામચરિતમાનસ આપણને સમજાવે છે કે ભાઈ ભાઈનો પ્રેમ. રામચરિતમાનસ એમાં તારું તારું છે અને મહાભારતમાં મારું મારું છે. આ બે ગ્રંથ એવા છે કે જેમાં આપણને જીવન જીવતા શીખવાડે છે અને મરતા મંગલમય આ ભાગવત શીખવાડે છે. રામચરિતમાનસની અંદર ભરતજીનો રામ વિયોગ સહન ન થયો, એવી રીતે અહીંયા ઉદ્ધવજીને પણ ભગવાનનો વિયોગ સહન નથી થતો. ભગવાન રામચંદ્રજી કહે છે કે ભરત, મને ખબર છે કે તું મારા વગર રહી નહીં શકે, પણ પિતાજીના વચન છે એટલે મારે વનમાં તો જવું જ પડશે. પણ મારું એક સ્વરૂપ હું તને આપું છું ને એક સ્વરૂપ વનમાં લઈ જઈશ. એટલે ભગવાને ચરણ પાદુકામાં રામચંદ્રજીના એ રૂપનું આહ્વાન કરે છે. અને આ બાજુ ભાગવતમાં ઉદ્ધવજીને ભગવાન ચરણ પાદુકા આપે છે. જ્યાં જળ ચેતન એક બની જાય એમાં ભગવાનની લીલા એમાં વાસ થાય છે. અને ભગવાનની લીલાનો વાસ થાય. ઉદ્ધવજીના વિદુરજીએ સાષ્ટાંગ વંદન કરી ઉદ્ધવજી દોડતા ગયા અને ઉદ્ધવજી વિદુરજીને હૃદય સરખા ચાંપ્યા છે. જ્યાં બે સંત ભેગા થયા, બે
સંત મળે એટલે ભાગવત ચર્ચા થાય. યમુનાના કિનારે ઉદ્ધવ અને વિદુરજીએ સત્સંગ કર્યો અને આખી રાત સત્સંગ કર્યો. વિદુરજી ના આંખમાં આંસુ આવી જાય છે. પરમાત્માનું ધ્યાન જે કરે છે એનું હૃદય છે એ પીગળે છે. વિદ્વજી ચરણ પાદુકા ધારણ કરી બદ્રીનાથ જાય છે અને ઈશ્વરનું ભજન અને વંદન કરે છે. પરમાત્મા અહીંયા વિદુરજીનો જન્મ બતાવ્યો છે. યમરાજની થોડી ભૂલ થઈ એટલે માંડવ્ય ઋષિએ શ્રાપ આપ્યો અને રાજમહેલની અંદર એમને સૂળી પર એમને ચડાવવામાં આવ્યા અને એ આ વિદુરજી દ્વારા જે જન્મ છે યમરાજનો આ જન્મ છે. એ પોતે યમપુરીના ગયા ભવનો જન્મ આ ભવની અંદર યમરાજ તરીકે અહીંયા વિદુરજીનો એક દાસી પુત્ર તરીકે જન્મ થાય છે. ભગવાને માંડવ્ય ઋષિનો શ્રાપ હતો. યમરાજ વિદુરના રૂપે પ્રગટ થયા. દાસી પુત્ર છે. વિદુરજી કહે સાવધાન થઈ ભક્તિ કરજો અને સાવધાન ન થયા ગાફેલ થયા તો ફરીથી આ ચક્રમાં આવવું પડે. અહીંયા મિત્રજી વિદુરજીને કહે છે કે જગતની અંદર મનુષ્ય કર્મથી દુઃખી થાય. ભગવાનને કોઈ દુઃખ આપતા નથી. એ મનુષ્યના કર્મથી આ જગત ભગવાને બનાવ્યું છે. એ પરમાત્માએ વિચાર કરી અને સુંદર આ જગતની ઉત્પત્તિ કરી છે. બંનેના વચમાં સંવાદ ચાલે છે અને વાનરનારાયણનો અવતારની મેં વાત કરી કે હું તમને ચરિત્ર કહું છું. એક અધ્યાયમાં હિરણ્યાક્ષના પૂર્વજન્મની કથા કરી. 5 અધ્યાયમાં વર મહારાજની ચરિત્રની કથા અને અગ્નિહોત્રી બ્રાહ્મણ દ્વારા કશ્યપ ઋષિએ વખત સાયંકાળે સંધ્યા કરતા હતા અને કશ્યપ ઋષિની પત્ની દિતિ ત્યાં આવ્યા અને દિતિએ સરસ શૃંગાર કર્યો અને દિતિ પોતાના પતિ સાથે કામવાસનાની પ્રાર્થના કરે છે. કહે છે કે સંધ્યાકાળનો સમય છે, ઋતુગમન ન થાય પણ સમજ્યા નહીં. આ દસમ સ્કંદમાં આગળના શ્લોકમાં આવે છે. એ ગોપી એને સમજાવે છે. સંધ્યાકાળ થયા પછી સાંસારિક સુખ ન ભોગવવું. કશ્યપ દિતિને સમજાવે છતાં દિતિ સમજતા નથી. જેના દિમાગ પર કામવાસના ચડી જાય છે અને તૃપ્ત થયા પછી એ અગ્નિ ઉલવાય છે. શાસ્ત્રમાં લખ્યું છે કે સાયંકાળે ને પ્રદોષ કાળે સંસાર સુખ ન ભોગવાય. કશ્યપ ઋષિ દિતિ સમજાવી, સમજ્યા નહીં અને બંને કામ વાસનાથી લિપ્ત થયા અને દિતિએ સમજાવ્યું અને ત્યાં એની અંદર એક રાક્ષસનો જન્મ થાય છે અને 2 રાક્ષસ હિરણ્યાક્ષ અને હિરણ્યકશ્યપનો જન્મ થાય છે. અને દેવને ચિંતા થઈ. દેવોને થયું કે રાક્ષસ આવશે તો શું થશે? કે માનસ પુત્ર સનત, સનંદ, સનાતન અને સનંત કુમાર એ પ્રવૃત્તિ ધર્મ બતાવ્યો છે. અને જે રીતે ભગવાને કશ્યપ ઋષિ અને દિતિના ગર્ભથી 2 દીકરા થયા અને સમજાવી પરમાત્માએ એનો પણ કહેવાય છે કે ભાગવતમાં સનંત કુમાર દ્વારા એનું ચિંતન કરવામાં આવ્યું. ઈશ્વરે જે પ્રકૃતિથી આ સમાજ જગતને બતાવ્યો એવી રીતે આ જય વિજયના શ્રાપથી પણ આ હિરણ્યાક્ષ અને હિરણ્યકશ્યપનો વિજય અવતાર બતાવ્યો છે. એ લોભ છે અને અક્ષ શબ્દનો અર્થ થાય છે આંખ અને લોભ આવે આંખથી આવે છે. અવતાર ધારણ કરી અને વરમ નારાયણનો અવતાર ધારણ કરી આ પૃથ્વીની રસાળ તાળમાંથી બહાર લાવે છે. એટલે વરા એટલે ડુક્કર ભગવાને પોતાના દાંત દ્વારા પૃથ્વી રસાળ તાળમાંથી એ બહાર લાવવામાં આવે છે અને હિરણ્યાક્ષ નો વધ કરવા માટે પરમાત્માએ એ પૃથ્વીને બહાર કાઢ્યા પછી પોતાના દાંત દ્વારા હિરણ્યાક્ષનો વધ કરે છે. કદર્મ ઋષિના ઘરે કપિલ નારાયણ ભગવાનનો અવતાર થાય. કપિલ મહામુનિ માતા દેવહૂતિને તત્વ
તત્વજ્ઞાનનો ઉપદેશ આપ્યો. અને વિદુરજીએ જ્યારે પ્રશ્ન કર્યો કે કપિલ નારાયણની કથા સાંભળવાની મને ઈચ્છા થાય છે, ત્યારે કપિલ મહાન મુનિનું પ્રાગટ્ય અહીંયા બતાવે છે. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે અને પરીક્ષિત મૈત્રી રાજા વિદુરજીની કથા સંભળાવે. એ સરસ્વતી નદીનો કિનારો અને કદર્મ ઋષિ આદિનારાયણ પરમાત્માનું સ્મરણ કરી જીવન જીવે છે. કપિલ એ જ્ઞાન સ્વરૂપ છે. અને કદર્મ શબ્દનો વિચાર કરો, જે દમ કરે ને પ્રત્યેક ઇન્દ્રિયોને સંયમમાં રાખે એને કદર્મ કહી શકાય. ઇન્દ્રિયોએ પરમાત્માનું સમર્પણ કરે, દરેક ઇન્દ્રિયથી પરમાત્માનું ભજન થાય, ત્યાં દેવ પ્રગટ થાય છે, ઈશ્વર આવે છે. ઇન્દ્રિયો દ્વારા પરમાત્માથી ના વિષયને સંસારમાં પ્રલોભિત કરે છે. કદર્મ ઋષિ ઘણા વર્ષ સુધી તપ કર્યું, આરાધન કર્યું, ત્યારે ચતુર્ભુજે ભગવાન નારાયણ પ્રગટ થયા. કદર્મ ઋષિ ભગવાનના દર્શન અતિ આનંદ થાય છે અને ઈશ્વર સાથે એને સંલગ્ન કરવામાં આવે છે. પરમાત્માનું સ્મરણ કર્યા પછી તેમને સ્ત્રી ધર્મની વાત કરી છે કે સ્ત્રી એ ભક્તિનું સાધન છે અને ભોગનું એ સાધન નથી. પણ સ્ત્રી ધર્મપત્ની, અને ધર્મપત્ની ત્યારે કહેવાય કે ધર્મનું આચરણ કરતી હોય. ધર્મ અધર્મ તરફ જાય એ ધર્મ આચરણ ન કરનારી સ્ત્રી છે. અને પછી ઘણા બધા દાન બતાવ્યા છે. મનુ મહારાજે પરમાત્માનો વિચાર કરી ઈશ્વર સાથેનું મિલાપ બતાવ્યું છે. ત્યાં મનુ મહારાજના ત્યાં શત્રુપા રાણી અને દેવહૂતિ કન્યા સાથે રથમાં બેસી કદર્મ ઋષિના આશ્રમમાં આવે છે અને કદર્મ ઋષિ દેવહૂતિ સાથે લગ્ન કરાવે છે. મનુ મહારાજ અને દેવહૂતિ કાંઈ બોલતા નથી, પણ કદર્મ ઋષિએ એમને જોયું કે મારી સાથે તમારે લગ્ન કરવા પડે, પણ એક સંતાન થયા પછી હું સંસારનો ત્યાગ કરી દઈશ. જો તમારે દીકરીને પરણવું હોય તો મારી સાથે પરણે, બાકી હું પરણવા માંગતો નથી. આવી શરત મૂકે છે. કદર્મ ઋષિ કહે છે કે નિશ્ચય કર્યો છે. મનુ મહારાજને આશ્ચર્ય થયું. દેવહૂતિ સામે જોઈને કહે છે, દીકરા સાંભળ્યું કે સંસાર છોડી અને સંન્યાસ લેવાનો છે. દેવહૂતિ વિચાર કરે છે કે પત્ની એ નાવડી છે અને પતિ છે નાવિક છે. નાવિક નાવડીને ચલાવે છે અને સામે કિનારે જઈ શકે નહીં, તો નાવિકને નાવડી વગર ચાલે નહીં, અને નાવડીને નાવિક વગર ન ચાલે. એક પુત્ર થયા પછી અમે બંને સંસારનો ત્યાગ કરીને ભગવાનનું ભજન કરીશું. અહીંયા દેવહૂતિને પૂર્ણ સંમતિ આપ્યા પછી વેદ વિધિ પ્રમાણે લગ્ન કરવામાં આવે છે. આ ભાગવત આપણને સમજાવે છે. ભાગવતમાં જીવન કેવી રીતે જીવવું, મરણ કેવી રીતે મરવું, એ બધું ભાગવતમાં બતાવે છે. અત્યારે આપણે દીકરા દીકરીના સગપણ કરીએ છીએ, પણ મા બાપ કહે નહીં, દીકરીને ગમે તો અને દીકરાને ગમે તો જ આપણે કરીએ છીએ ને. અહીંયા માતા પિતા કહે છે દેવહૂતિને કે લગ્ન કરવાના, પણ એક દીકરો થયા પછી સંસારનો ત્યાગ કરશે. છતાં લગ્ન કરવા તૈયાર છે. અત્યારની દીકરીઓને તમે ધર્મ સમજાવજો. જે મોબાઈલમાં જોઈને ફેસબુક ઉપર, નેટ ઉપર આ બધું જે મિત્રો બનાવે છે, વિધર્મી હિન્દુનું નામ લઈ વિધર્મી દીકરીને ફસાવે. અહીંયા આપણે જે લવ જેહાદ ચાલે છે, એ દીકરીઓ આપણી ફસાય છે. સમજવા જેવું છે. આ ભાગવત આપણને એ સમજાવે છે કે માતા પિતાની આજ્ઞાથી દીકરી દીકરાના લગ્ન થાય. પણ અત્યારે એવું છે કે મા બાપ બાજુમાં રહે, મોબાઈલમાં જુએ, વાત કરે અને પછી લગ્ન થાય. ભાગવત સમજાવે કે આ બધા વિધર્મથી દૂર રાખી દીકરીને ધર્મ પરાયણતા બનાવે. સમાજમાં શીખવું, શું કરવું શું ન કરવું.
અને સમાજમાં એ રીતે એકતા રહે અને સમાજ આપણો છે, એ જે ધર્મ આપણો છે, જે હિન્દુ સનાતન ધર્મ છે, એ સદાય પ્રજ્વલિત રહે અને ધર્મની કદી હાનિ ન થાય. એટલે અહીંયા દેવહૂતિજીની વાત કરી, ભગવાને એનો સ્વીકાર કર્યો અને બંનેના કદર્મ દ્વારા એમના લગ્ન થાય છે અને લગ્ન થયા પછી કપિલ મહારાજનું પ્રાગટ્ય થાય છે. આ ભાગવતની કથામાં કપિલ મુનિનું અહીંયા પ્રાગટ્ય બતાવવામાં આવે છે. જ્યાં વિલાસી જીવનથી પરિપૂર્ણ હોય અને કપિલ નારાયણની અહીંયા જન્મ થાય અને પરમાત્માને આનંદનો પાર ન રહે. કપિલ નારાયણની અહીંયા વાત બતાવી. ત્યાં કદર્મ ઋષિઓએ કન્યાઓનું દાન કર્યું. મરીચી ઋષિ દ્વારા કલા નામની કન્યા આપી. અથર્વ ઋષિને શાંતિ સાથે લગ્ન કરાવ્યા. ભૃગુ ઋષિને ખ્યાતિ નામની કન્યા સાથે અને વશિષ્ઠનું લગ્ન અરુંધતી સાથે કર્યું. અત્રિ ઋષિને ત્યાં અનસૂયા, ક્રતુને ત્યાં ક્રિયા, અંગિરસને ત્યાં શ્રદ્ધા અને પુલતસ્યને ત્યાં હર્વિષ્યભૂ અને પુલને ગતિનું કન્યાનું દાન કરવામાં આવ્યું. કપિલ નારાયણ મોટા થયા, ભગવાનનો જન્મ થયો અને કપિલ મહારાજ અહીંયા કપિલ ગીતા પોતાની માતા દેવહૂતિને કહેવામાં આવે છે. પ્રાતકાળનો સમય પવિત્ર અને દેવહૂતિ પોતાની માતાને કપિલ નારાયણ પ્રશ્ન કરે છે કે જગતમાં ખરો આનંદ છે કે નહીં, અને જે કાયમ ટકે એ આનંદ કયો, જેનો વિનાશ ન થાય અને જે આનંદ હોય. ત્યારે એક પ્રસંગ કહે છે કે વિષયની અંદર જીવ ફસાય છે ત્યારે દુઃખ થાય. જેની બુદ્ધિ બગડે તેના જીવનમાં એને કઈ સૂજે નહીં. અને ઘણી સમય આ ઇન્દ્રિયો દ્વારા દેવહૂતિએ ઇન્દ્રિયનો વિવેકપૂર્વક ધનવંતી પરમાત્મા તરફ એમની ઈચ્છા થાય. કપિલ નારાયણ દેવહૂતિ માતાને કપિલ ગીતાની વાત બતાવવામાં આવી છે અને કપિલ મુનિને સાવધાન કરે છે દેવહૂતિને કે પરમાત્મા એ આત્મા થકી છે અને અંશરૂપ એ ઈશ્વર છે. મનને સુખ દુઃખ થાય, અહંકાર મમતાના લીધે સુખ દુઃખ થાય છે અને મન વિષયનું ચિંતન કરે છે. સાવધાન થઈ તમે સમજો કે આ મન ક્યાં જાય છે. ભક્તિ માર્ગની અંદર દેવહૂતિ માતાનું સત્સંગ અહીંયા કપિલ નારાયણ કહે છે અને શું કરવું અને કયા સમયે શું આચરણ કરવું એની વાત કરવામાં આવી છે. ચરિત્રમાં લખે છે કે સંસારમાં સુખ અને દુઃખ, માન અપમાન એ કાયમ રહેતા નથી, બદલાય છે. સમય આવે ચક્ર બદલાય, એવી રીતે આ બધું બદલતું રહે છે. જીવ અનેક પ્રકારે પાપ કરે અને જીવનમાં થોડું દુઃખ આવે અને થોડું સુખ આવે. એનો સમન્વય કરવો, એનો જીવનમાં એ ઉતારવું. સંતો સમજાવે અને ભજનમાં અને ભાગવતમાં પણ એની વાત કરે છે. આ કપિલ નારાયણ પોતાની માતા દેવહૂતિને કહે છે કે જગતની ઉત્પત્તિ કેવી રીતે થાય, પ્રલય કેવી રીતે થાય એનું કર્મ સમજાવે છે અને એ કર્મ દ્વારા દેવહૂતિ આજ્ઞા કરે છે જે ભગવાનને ભૂલે છે, જગતને ભૂલે છે, એનો જીવનમાં ઉદ્ધાર થતો નથી. પરમાત્માનું સ્મરણ ના યાદ હોય, ઈશ્વર સાથે એની કોઈ મૈત્રી ન હોય તો આ જગત એનાથી વિખૂટો થાય છે. થોડી વાર વિચાર કરી ભક્તિનો રંગ લાગે, જેની આનંદ નથી તેની કંઈ પણ આનંદની જરૂરિયાત નથી રહેતી. ભાગવતમાં લખીએ છીએ કે વૈરાગ્ય જાગે અને વૈરાગ્યની અંદર એ પરમાત્માની અનુભૂતિ થાય છે. માણસ પૈસા માટે ક્રોધ કરે, માણસ એના અંદર વૃદ્ધાવસ્થા આવે અને વૃદ્ધાવસ્થાની સાથે એને ભક્તિનો રંગ નથી લાગતો, કારણ કે એના અંદર જરા વ્યાધિ ઉત્પન્ન થાય છે. અતિવૃદ્ધાવસ્થા
ન ચાલી શકે, ન બેસી શકે, ન કાને સાંભળી શકે, કે ન આંખે જોઈ શકે, એ વૃદ્ધાવસ્થામાં તમે શું કરવાના ભક્તિ શકાય? ઈશ્વરની ભક્તિ કરી શકાય. અને પરમાત્મા જેવી રીતે અવતારિત ધારણ થાય, એ અવતારિત ધારણની અંદર અલગ અલગ અવતાર ધારણ કરી દુષ્ટોનો સંહાર કરવા માટે પરમાત્મા અવતાર ધારણ કરે છે. બેરવાને સંહારવા માટે રામદેવ પીરનો અવતારિત કથા બતાવી છે. ખેરપુરના મહિલા મંડળ ઉતારશે. આજની આરતી ખેરપુરના મહિલા મંડળ અહીંયા ઉતારશે. હે મારા રામા ધણી તારો મહિમા રે ઘણો રે વારે આવો, હે વારે આવો, હે મારી ડૂબતી નૈયાને તારો, મારા રામા ધણી તમારો મહિમા રે ઘણો વારે આવો, વારે આવો, મારી ડૂબતી નૈયાને તારો.
સરસ. આજે ગામડામાં દરેક ગામડામાં એવું એક રામા મંડળ આવે અને બધાય એકબીજાના પાત્રો લઈ લે અને આવું એક ગામમાં એ રામા મંડળ આવેલું અને એમાં ગામના જાપે રામા મંડળ હોય અને ત્રીજા ચોથા ઘરે ભેરવો એમ તૈયાર થાય. ભેરવો તૈયાર થાય પછી ત્યાં 11:30 12 વાગે એટલે ત્યાં તબલા ને બધું વાગે. ભેરવો આવે છે એટલે ભેરવો હાથમાં બે પેલા સરકતા કાકડા લઈ અને ભેરવો ઘરમાંથી બહાર નીકળ્યો રામા મંડળ તરફ બાપા. હવે એને ખબર નહીં કે બાજુમાં કૂતરી લીવાણી છે. ભેરવાને જો બહાર નીકળવું તો કૂતરી એના પાછળ પડી. ભેરવો જાય તો કૂતરી પાછળ. ભેરવો દોડ આ બાજુ બદલે ગામ બાજુ અને દોડ સીધો જે તલાવ હતું એમાં જઈને ઊભો રહ્યો. વચમાં કાકડા પકડી કે હે રામાપીર અહીં આવી મને તમે મારી નાખો નકા મને કૂતરી મારી નાખશે. એટલે તમારા બધા ગુના માફ ના કરે એને ન્યાયાધીશ કહેવાય. ન્યાયાધીશમાં ખબર પડે છે ને બધાને? તમારા બધા ગુના માફ ના કરે એને ન્યાયાધીશ કહેવાય અને તમે એના પગમાં પડી જાઓ અને તમે તમારા બધા ગુના માફ કરી દે ને આ દ્વારકાધીશ કહેવાય. હમણાં એક મારો મિત્ર છે એની સગાઈ નથી થઈ તેને છોડી જોવા જવાનો હતો. તો મને વાત કરી મને કે ભાઈ મારો ખાસ મિત્ર હતો મને કે તમારે આપવું પડશે કે મારે તારે. કીધું ભાઈ જો મારાથી અમારે નહીં કોઈ તારા સગાવાલા હોય એને તું લઈ જા. કે ના આપવું જ પડશે તમારે. હાસ્ય સાથે ભજન અને ભક્તિ તમને કંટાળો ના આવે એટલે આવે છે કંટાળો આમ કહેજો આવતો હોય તો કંઈ એનું કંઈ કરીએ અમે. વિપુલભાઈ સરસ કથા બેસાડે છે. વિપુલભાઈ એટલો બધો ખર્ચો કર્યો છે અને આ ખર્ચો એવો થાય અને એ તમે બધા લગભગ 200 કે 300 જણાની આસપાસ હશો. આ 300 માંથી એકનું પણ જીવન સુધરશે ને તો એમનો ખર્ચો માથે નહીં પડે. એટલે તાલીથી એમને જરા વધાવે વિપુલભાઈને. અહીંયા રામાપીરની એમની ફરમાઈશ હતી એટલે ભજન આપણે ગાયું. રામાપીરના પાછળ ભગત છે. આજે જ પીપળી જઈને દર્શન કરીને આવ્યા. દર બીજે પીપળી જાય, પૂનમના દિવસે જાય. કહેવાય છે ને કે ઘરમાં એક ધર્મ વ્યક્તિ હોય, એક દીકરો ધર્મ તરફ જાય ને તો એની બધી પેઢીને ધર્મ તરફ લઈ જાય. એ કપાતર પાકે તો મોસાળનું નામ બગડે અને ગામનું નામ બગડે. અને ધર્મવાળો વ્યક્તિ, એક ધર્મપરાયણ વ્યક્તિ તમારા ઘરમાં એ બાળક થઈને આવે અને એને ધર્મનું જ્ઞાન થાય અને ધર્મના આવા કાર્ય કરે ને એની 72 પેઢી તરે છે. આવા દ્વારકાધીશના શરણમાં આ કથા એમને જે કરાવી છે ખૂબ ખૂબ અભિનંદન છે એમને. હવે કથામાં આપણે પ્રવેશ કરીએ. દેવહૂતિને કદમજીની વાત છે. કપિલ દેવહૂતિજીને કહે છે કે માં આ જગતમાં માં દીકરાનું કોઈ નથી, દીકરો બાપ નથી. આ બધા બદલતા રહે છે. જેમ કર્મ અનુસાર ચક્ર ફરે છે, કાયમ કોઈ રહેતું નથી. આ જીવન એકબીજાને પરસ્પર આ પ્રકૃતિ ચલાવવા માટે પરમાત્માની આ બધી લીલા છે. માટે આ જગતમાં ભજન ને કીર્તન સિવાય બીજું કોઈ સત્ય નથી. તમે ભગવાનના ચરણમાં લીને થાઓ. આ રીતે કપિલ નારાયણ માતા દેવહૂતિનો ઉદ્ધાર કરે છે અને જે જગ્યાએ ગીતા કપિલ ગીતા કહી એ આપણું સિદ્ધપુર જ્યાં માતૃગયા તરીકે ઓળખવામાં આવે છે અને માતૃગયામાં જે નો અગ્નિ સંસ્કાર કરવામાં આવે છે એની મુક્તિ મળે છે. એટલે એક બીજું માતૃગયા કાશીમાં છે અને બીજું આપણા ગુજરાતમાં સિદ્ધપુર જ્યાં આપણે ગંગા ગુપ્ત વહે છે, સરસ્વતી નદી અને ત્યાં એ સિદ્ધપુર નામનું ક્ષેત્ર. ત્યાં કપિલ મહારાજે પોતાની માતા દેવહૂતિને કપિલ ગીતાનું અહીંયા જ્ઞાન આપે છે અને કપિલ મહારાજની કથા પૂર્ણ થવાની સાથે પરમાત્મા કૃષ્ણ હૃદયની અંદર જેની ભાવના
ભાવના જવલિત છે અને એના માટે ભગવાને એ હરિ અને હર તત્વથી એક છે એની કથા અહીંયા બતાવવામાં આવે છે. અને સર્વમાં સદગુણની ભાવના હોય અને સર્વમાં સમદ્રષ્ટિ હોય એ પરમાત્માનું આચરણ કરી શકે. ભેદ ન હોય. હરિ અને હર એક છે. શિવ અને નારાયણ એક જ છે. ઘણા લોકો ભેદ રાખે. નારાયણનું પૂજન કરે, શિવને ન માને. જે શિવને માને એ નારાયણને નહીં માનતા. ભાગવતમાં કહે છે કે હરિ ને હર એક છે, એ અલગ નથી, એક જ છે. એટલે હરિહરને એક જાણવા, એ ભેદ ન રાખવો. એટલે અહીંયા હરિહરની કથા બતાવવામાં આવી ચતુર્સ્કંદની અંદર. અને ધર્મ પ્રકરણની કથા છે એવું છે. અને મને આમંત્રણ નથી મળતું ત્યારે ભગવાન ત્યાં બેઠા હોય છે અને આકાશમાંથી વિમાન નીકળે, દેવ દેવતાઓ ત્યાં જાય છે. ત્યારે સખી એમને પ્રશ્ન કરે કે પ્રભુ આ વિમાન ક્યાં જાય છે? ત્યારે ભગવાન કહે છે હે સતી, આ તમારા આ બાજુ દક્ષ યજ્ઞ મોટો કરે છે. તમામ દેવી દેવતાઓના આસન છે, પણ મહાદેવનું આસન જગતમાં સૌથી મોટો દેવ એ મહાદેવ છે. મહાદેવથી મોટું જગતમાં કોઈ છે જ નહીં. અજન્મા શીશ ગંગધારી જટાધારી સ્મશાનમાં 1000 વખત જાઓ, પણ જ્યાં માન સન્માન ન હોય ત્યાં જરીક પણ ના ઉભા રહે. એ ધર્મ બતાવે છે. દક્ષ પ્રજાપતિ યજ્ઞ ચાલુ થાય છે. સતીના એ કહે છે કે દીકરીને પિતાનું આમંત્રણ ના હોય. એની અંદર બધાને જોયા, શિવજીનું આસન ન જોયું. ત્યારે પ્રજાપતિને પ્રશ્ન કરે છે કે હે પિતાજી, તમે દરેકને આમંત્રણ આપ્યું, અમને કેમ નહીં? ત્યારે કહેવાય ને કે જે વ્યક્તિ અભિમાનમાં આવી જાય ને, માણસ પાસે મત પૈસો વધી જાય એટલે અભિમાન વધે. એટલે અભિમાન માન અપમાન ની કાંઈ પડી નથી, પણ છતાં સમાજને, જગતને અને આ સૃષ્ટિને એક સૂત્રમાં બાંધીને રાખે છે. મહાદેવ સમાધિમાં છે. દક્ષ રાજા હવે એમને ખબર નથી, પણ દક્ષ રાજા અભિમાનમાં હતા. એમની નજર મહાદેવ ઉપર પડી અને કહે છે કે તમામ દેવ ઊભા થયા, પણ મારો જમાઈ છે, જમાત્રા છે, એ ઉભો નથી. ભગવાન વિષ્ણુ કહે, બ્રહ્માજી કહે સમાધિમાં છે. પછી કહે છે કે જેને સમાજનું ભાન ન હોય એને અઘોરી કહેવાય. આ અઘોર છે. બ્રહ્માજીના કહેવાથી મેં મારો જમાઈ બનાવ્યો, મારી દીકરી એને મેં આપી, મને શિવ પ્રત્યે જરાય લગાવ નથી. સસરો જમાઈને કહે છે. દક્ષ પ્રજાપતિ કટુ વચન મહાદેવને કહે છે, પણ મહાદેવજી પોતાના ધ્યાનમાં છે કે જે ગળામાં સર્પની માળા રાખે, પોપડીઓની માળા રાખે, શમશાનમાં બેસે, અંગે ભસ્મ લગાવે અને ઓઘડતા નીચે, એના કોઈ માત પિતા નથી. એનું કુળ કયું? મહાદેવનું કોઈ કુળ નથી. મહાદેવ અજન્મા છે, એના માત પિતા નથી. તેને સાંસારિક જીવનની ખબર કેવી રીતે પડે? દક્ષ પ્રજાપતિ ભગવાનને કટુ વચન કહે છે. મહાદેવજી સાંભળી ત્યાંથી નીકળી જાય છે અને દક્ષને એ વેર ભાવનાથી યજ્ઞ કરાવે અને તેમને આમંત્રણ નથી આપતા. સતી યજ્ઞમાં આવ્યા અને યજ્ઞમાં આવવાની સાથે એમને કહ્યું, ત્યારે દક્ષ પ્રજાપતિએ બધી વાત કરી કે તારો પતિ આવો છે, તારો પતિ તેવો છે, તારા પતિને કોઈ કુટુંબ નથી, એને લાજ મર્યાદા નથી, એ મારા આંગણે શોભે નહીં. મહાદેવજીને કીધું અને સતી સાંભળતા અને કહેવાય છે કે સતીથી સહન ન થયું. સતી ગમે તેવી સ્ત્રી છે, પોતાનો પતિ ગમે તેવો હોય, હું કહું છું દારૂડીઓ અને જુગારીઓ પણ હોય, પણ એની પત્ની એને બોલે તો ચાલે, પણ પાડોશી જો એને ગાળ દે ને તો એ પત્ની પોતાના પતિનું પ્રાણ લે. કારણ કે એનો માથાનું સિંદૂર છે, એનો કહેવાય કે એનો ચૂડલો છે, અને એના વિશે જો કોઈ બોલે તો એ પત્નીને એ ગુસ્સો આવે. એમ પતિને મહાદેવની વાત સાંભળી
અને સતીને દુઃખ થયું કે મારા પતિ વિશે તમે આવા અવગુણ શબ્દો બોલો છો. ત્યારે સતી તેને વાયુ નહીં અને પોતે વિકરાળ સ્વરૂપ ધારણ કરી માં ભગવતી જગદંબિકે બની મંગલમ ચાલમણી માં ભગવતી રાજરાજેશ્વરી ત્રિશૂળ લઈ સિંહ પર સવારી થઈ અને પોતે દક્ષને કહે છે, હે રાજન, તે મારા પતિનું અપમાન નથી કર્યું પણ તારા વિનાશને નોતર્યું છે અને સમાજને સમજણ પડે એમ કરી સતી પોતાનો દેહ એ કુંડની અંદર સ્થાપિત કરે. જયંતી મંગલા કાલી ભદ્રકાલી કૃપાલિની દુર્ગા ક્ષમક્ષિવદાત્રી સ્વાહા સ્વધા નમસ્તુતે. માં ભગવતી પોતાનો દેહનો ત્યાગ કર્યો. દેહનો ત્યાગ થયો. કૈલાસમાં બેઠેલા મહાદેવના ત્રિભુવનમાંથી એક જ્વાલા પ્રગટ અને મસ્તકમાંથી જટા પથ્થર ઉપર બેઠી ત્યાં કાલ ભૈરવ નામનો યક્ષ પેદા કર્યો અને કહ્યું કે જાઓ દક્ષના યજ્ઞનો વિનાશ કરો. અને ભૈરવ જાય છે. કાલ ભૈરવ નંદી ભૃંગી શ્રીંગી અને શિવગણ દક્ષ પ્રજાપતિના યજ્ઞનો ભંગ કરે છે અને તમામ દેવતાઓને મારે છે. બ્રહ્મલોકમાં ગયા, વિષ્ણુ એમના વૈકુંઠમાં ગયા, તમામ દેવ જતા રહ્યા. ત્યારે દક્ષને પકડી અને ભૈરવ પોતાના ખડક દ્વારા દક્ષનું મસ્તક કાપી નાખ્યું છે અને યજ્ઞનો વિનાશ થયો. આ બાજુ મહાદેવજી આવે છે. મહાદેવજીની આવવાની સાથે દક્ષની પત્ની હાથ જોડીને પરમાત્માને સ્મરણ કરે છે કે મહાદેવ, મારા પતિની ભૂલ છે, મારી કોઈ ભૂલ નથી. મારે તો બે ગયું, મારો તો ચૂડો ચાંદલો ગયો અને મારી દીકરી સતી પણ આજ કુંડમાં પડીને મૃત્યુ પામી છે. હું ક્યાં જાઉં? એક અબળા નારી કોને કહું? મહાદેવ એ ભોળો છે ને, મહાદેવ બહુ જ ભોળો છે. દયા કરી તમે વિચાર કરો, પોતાની પત્ની મરી ગઈ છે, સતી નો દેહ સળગે છે અને એની ભક્ત કહેવાય કે દક્ષની પત્ની હાથ જોડે છે. ત્યારે મહાદેવજી ને દયા અને મહાદેવજીએ દક્ષને સજીવન કર્યા અને સજીવન કરી જે મસ્તક હતું એ યજ્ઞકુંડમાં પડ્યું અને બકરાનું માથું એ દક્ષ પ્રજાપતિના માથામાં લગાવવામાં આવે છે. અને તમે મહાદેવના મંદિરમાં જાઓ ત્યારે 3 વખત ગાલ વગાડવા, 3 તાલી પાડવી અને પછી બકરા જેવો અવાજ કરો ને તમે, ગાલ વગાડો, ત્યારે મહાદેવ બહુ જ રાજી થાય. કહેવાનું મારો ભાવાર્થ કે બકરાનું માથું લગાવ્યું અને જેમ બકરો બોલ્યો ત્યારે ભગવાનને થોડું હાસ્ય થયું અને પરમાત્માએ આશીષ વચન આપ્યા કે મારા મંદિરમાં જે 3 તાળી પાડે, 3 વખત ગાલ વગાડે અને બકરાનો ધ્વનિ કરશે તો એના તમામ દુઃખનું હરણ હું કરીશ. આ રીતે ભગવાન ત્યાં દક્ષ પ્રજાપતિને સજીવન કર્યા અને પોતાની સતી, પોતાની પત્નીને દેહને લઈ ભ્રમણ કરવા લાગ્યા. અને ભગવાન વૈરાગી થયા અને મહાદેવનું આપણે થોડું ભજન કરીએ. 5 મિનિટ એમનું જ્ઞાન કરીએ. શિવજી કે સંગ એ તરણતાર કો ગંગ હૈ, ભજન કરને કો બંગ. માટે શિવ કી શરણ में आजा, भोले की शरण में आजा, आजा शिव की शरण में एक बार आजा, भोले की शरण में.
और गरीब सब है बाबा की शरण में। संत और फकीर सब है शिव की शरण में। अमीर और गरीब सब है बाबा की शरण में। आजा आजा शिव की शरण में, एक बार आजा आजा भोले की शरण में, एक बार आजा। पार्वती पते हर महादेव। शिव तत्वથી વિભન આ જગત